આજે શું ઘટના બની છે? પોલીસ વચ્ચે અને વકીલો વચ્ચે કંઈક ચકમક કરી છે. આજરોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી A.K. શાહ સાહેબની કોર્ટમાં અમદાવાદથી પોતાના વકીલાતનો કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો. મને કહેતા ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જ્યારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય અને એવા સંજોગોમાં વડોદરાની આ પોલીસ બેફામ થઈ જાય, જે વડોદરા શહેરમાં ચોરી, લૂંટફાટ, હપ્તા ઉઘરાણી, દારૂઓ, જુગાર, અડ્ડાઓ બધું બેફામ ચાલતું હોય, ત્યાં પોલીસને કશું દેખાતું નથી. પણ એક વકીલ અધિકારી, જે જ્યુડિશિયલ ઓફિસર કહેવાય, જે પોતાના ડ્રેસમાં હતો અને કોર્ટ સંકુલમાં વકીલ અધિકારી હતો, અમદાવાદ હાઈકોર્ટમાં જે વકીલશ્રી પ્રેક્ટિસ કરે છે એવા વકીલ પર આ ગોરવાના પોલીસ અધિકારી અને એના સાથી કર્મચારીઓ હુમલો કર્યો અને એમને થપ્પડ મારવાની કોશિશ થઈ, પણ થપ્પડ મારી દીધી. આવા બિલકુલ સમગ્ર ગુજરાત માટે આ ખેદજનક બનાવ છે, સમગ્ર ગુજરાત માટે શરમજનક બનાવ છે. સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓને મારું આહવાન છે કે આવતીકાલે આ વકીલશ્રી માટે જે આ પોલીસ કર્મીઓ જે આ ઘટના જે કરી છે અને જે પોલીસ કર્મીઓ જે વર્તન કર્યું છે બેહુદું, અને આ પોલીસ જે બેફામ થઈ ગઈ છે ગુજરાતની, એના માટે સમગ્ર ગુજરાતને વકીલ આલમને એક બાર કાઉન્સિલના મેમ્બર તરીકે મારું બની અને હવે પોલીસ ચોકી સુધી મામલો ગયો છે. શું છે આખી ઘટના? પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે. તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા. નામદાર કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળી. તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના કામે તપાસ કરીશું. કોઈ પોલીસ વાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે, લાફો માર્યો છે, એવી ઘટના છે? હા, સંદેશો અને રૂમર તો એવી છે, પણ હવે એ સીસીટીવી ફૂટેજ એ જોઈ અને અમે તપાસ કરીશું. પોલીસ ચોકી તો મામલો જતો રહ્યો છે, કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવશે? કારણ કે વકીલ પર હાથ ઉઠાવ્યો છે. કાયદેસર એમને કમ્પ્લેન્ટ આપી જ છે, તો એને કમ્પ્લેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવશે. ઓકે.